હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કીટ વિજ્ઞાનના એમસીક્યુની સિરીઝ જોતા હતા, જેમાં આપણે જે પાકોમાં જે કીટકો આવે છે, ખેતીવાડી પાકોમાં જે કીટકો આવે છે તેના એમસીક્યુ વિશે જોઈ ગયા છે. હવે આપણે જોશું કે ખેતીવાડી જે પાકો છે એમાં કયા કયા રોગો આવે છે. તમારા જે ગ્રામ સેવકનો સિલેબસ છે તેમાં પેથોલોજીમાં તમને એ જ ટોપિક આપેલા છે કે જે પાકો છે, બરાબર, ખેતીવાડી પાકો છે, બાગાયતી પાકો છે, એમાં કયા રોગો આવે છે, એનું નિયંત્રણ કઈ રીતના થાય, તેની લાઈફ સાયકલ એટલે કે જીવન ચક્ર શું છે, તેના કયા પ્રકારનું વાતાવરણ છે એને અનુકૂળ આવે છે, એવા જ ક્વેશ્ચન છે એ તમને ગ્રામ સેવકમાં પૂછાવાના છે. અને તમારા સિલેબસમાં ટોપિક પણ એ જ આપેલો છે કે ખેતીવાડી અને બાગાયતમાં આવતા પાકો અને તેના મેનેજમેન્ટ, તેના લક્ષણો અને જીવનચક્ર. તો આપણે આજે જે પેથોલોજીની એમસીક્યુની પહેલી સિરીઝ છે ડિસીઝીસ ઓફ ધ ક્રોપ્સ, એટલે કે ખેતીવાડી પાકોમાં આવતા રોગો વિશે જોવાના છે. આ જે રોગો છે એને એમસીક્યુ સાથે સાથે આપણે ભણવાના છીએ, કેમ કે એમસીક્યુ તમે કરશો તો તમને એમાંથી ખ્યાલ આવશે કે આ રોગ છે આમાં આવે છે. હું તમને એ પણ કહેતો જઈશ કે ભાઈ આ જે ઓપ્શન હશે એ પણ તમને હું સમજાવતો જવાનો છું, એટલે તમને ખ્યાલ આવી જશે કે કેમાંથી કેવો પ્રશ્ન પણ બને છે અને કયા પાકમાં કયા રોગ આવે છે એ પણ તમને આ જ લેક્ચરમાં ખબર પડી જશે. તો શરૂઆત કરીએ પહેલો જ એમસીક્યુ પેથોલોજીનો, એટલે કે રોગશાસ્ત્રનો, કે ક્લેવિસેપ્સ ફ્યુઝિફોર્મિસ બરોબર દ્વારા ક્યુ ઝેર એટલે કે ટોક્સિન ઉત્પન્ન થાય છે. ઓપ્શન એ આફ્લાટોક્સિન, ઓપ્શન બી અર્ગોટિન, ઓપ્શન સી ફ્યુમોટોક્સિન, ઓપ્શન ડી કે ટેપટોક્સિન. તો આમાં પહેલો જ ક્વેશ્ચનમાં તમને વૈજ્ઞાનિક નામ પૂછી લીધું છે ને આ ક્વેશ્ચન છે તમને ગ્રામ સેવક નહીં પણ તમારા ખેતીવાડી ખાતાની કોઈ પણ પરીક્ષા હશે ને એમાં આમાંથી એક ક્વેશ્ચન હશે, ટોક્સિનનો એક ક્વેશ્ચન હશે. સાવ સરળ છે, જેને આવડી જાય એને એક રોકડો માર્ક છે, નહીં ખબર પડતી હોય એને નહીં આવડે એવું બહુ બનતું નથી. પણ તમે આજે આ એમસીક્યુ સિરીઝમાં છો તો તમને કહી દઉં કે ક્લેવિસેપ્સ ફ્યુઝિફોર્મિસ બરોબર એક ફૂગ છે જે આપણે બાજરી છે ને બાજરી એમાં આવતી આ ફૂગ છે જે અર્ગોટ નામનો રોગ છે એ બાજરીમાં કરે છે, બરોબર. તો યાદ રાખજો જે ક્લેવિસેપ્સ ફ્યુઝિફોર્મિસ ફૂગ છે એ બાજરીમાં આપણે અર્ગોટ નામનો રોગ કરે છે અને તે એક ટોક્સિન છે એને રિલીઝ કરે છે જેને તમે અર્ગોટિન, બરોબર, ઓપ્શન બી આનો સાચો જવાબ છે કે અર્ગોટિન ટોક્સિન છે કે જે છે એ આપણે ક્લેવિસેપ્સ ફ્યુઝિફોર્મિસ ઉત્પન્ન કરતો હોઈએ છે, જેને આપણે અર્ગોટિઝમ પણ કહીએ છીએ. અને આ વસ્તુ શું છે કે ભાઈ જે બાજરી છે, જો આ ફૂગ દ્વારા જો બાજરીમાં અટેક થયો અને આ અર્ગોટિન જો એમાંથી રિલીઝ થતું હોય અને પશુ છે કે કોઈ માણસ છે જો એને ગ્રહણ કરશે તો એનામાં કંઈક ને કંઈક એવું અસર થશે કે જેનાથી તે બીમાર પડશે, જેને આપણે અર્ગોટિઝમ કહીએ છીએ. તો યાદ રાખજો ક્લેવિસેપ્સ ફ્યુઝિફોર્મિસ છે એ બાજરીમાં આવતી ફૂગ છે. કયો રોગ કરે છે તો અર્ગોટ નામનો રોગ છે એ બાજરીમાં કરે છે. અને કયો ટોક્સિન રિલીઝ કરે છે તો અર્ગોટિન નામનો જે ટોક્સિન છે તે રિલીઝ કરતો હોઈએ છે. ત્યાર પછી જે ઓપ્શન એમાં છે આફ્લાટોક્સિન, બરોબર. તો આ તમને ખબર હશે કે આફ્લાટોક્સિન છે એમાં વધારેમાં વધારે તમને કયા પાકમાં જોવા મળે તો આફ્લાટોક્સિન છે એ તમને જે મગફળીનો પાક છે, બરોબર, મગફળી એમાં એક ફૂગ દ્વારા કયું એસ્પરજીલસ ફ્લેવસ અને હજી એક આવે એસ્પરજીલસ પેરાસિટિકસ. આ બે ફૂગ છે એના દ્વારા આપણે આ આફ્લાટોક્સિન નામનો ઝેરી તત્વ છે એ મગફળીમાં ઉત્પન્ન થાય છે. આ બે ફૂગ છે ને એ આપણે જે મગફળી છે ને એને તમે સંગ્રહ કરો ને ત્યારે તમને આ ફૂગ જોવા મળે છે, બરાબર. કાળા રંગની ફૂગ છે તમે મગફળીમાં જોઈ હશે. એના દ્વારા જ આપણે આ આફ્લાટોક્સિન એટલે કે જે ઝેરી તત્વ છે આફ્લાટોક્સિન એ આ એસ્પરજીલસ ફ્લેવસ અને એસ્પરજીલસ પેરાસિટિકસ ના ફૂગ દ્વારા છે એનું રિલીઝ થતો હોઈએ છે. તો
આ પણ એક ક્વેશ્ચન છે, એ તમને એમ પણ પૂછી શકે કે એસ્પરજીલસ ફ્લેવર્સ દ્વારા કયું ઝેર ઉત્પન્ન થાય, તો આફ્લાટોક્સિન આવે. તમને એવો ક્વેશ્ચન પૂછી શકે છે કે આફ્લાટોક્સિન છે એ કોના દ્વારા ઉત્પન્ન થાય છે, તો એમાં છે ને એસ્પરજીલસ નાઇજર લખેલું હશે, તમે એનું નામ ઘણીવાર સાંભળેલું હશે, જે કાળી ફૂગમાં આપણે કહીએ એસ્પરજીલસ નાઇજર, એસ્પરજીલસ ફ્લેવર્સ, એસ્પરજીલસ પેરાસિટિકસ, કે ઓપ્શન બી અને સી બંને. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી અને સી. એસ્પરજીલસ જે નાઇજર છે, બરાબર, એસ્પરજીલસ નાઇજર એ છે આફ્લાટોક્સિન રિલીઝ કરતો નથી, એ ખાસ તમે યાદ રાખજો. સાચો જવાબ આવશે એસ્પરજીલસ ફ્લેવર્સ અને એસ્પરજીલસ પેરાસિટિકસ એ જ આફ્લાટોક્સિન છે એ મગફળીના પાકમાં રિલીઝ કરતો હોય છે. ત્યાર પછી છે ફ્યુમોટોક્સિન, તો એ છે આપણે ફ્યુઝેરિયમ વર્ટિક્યુલોઇડ્સ નામની ફૂગ દ્વારા મકાઈ જેવા પાકોમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી છે ટેપ્ટોક્સિન, આ પણ એક ટોક્સિન છે, બરોબર, એ કોઈ ફૂગ દ્વારા નહીં, યાદ રાખજો આ ટોક્સિન છે એ બેક્ટેરિયા દ્વારા છે એ રિલીઝ થતો હોય છે, અને બેક્ટેરિયાનું નામ છે સ્યુડોમોનાસ, બરોબર, તમે સ્યુડોમોનાસ સિરિન્જી નામની ફૂગ છે, બરોબર, તેના દ્વારા આપણે આ ટેપ્ટોક્સિન છે એનો ટોક્સિન છે જે ઝેર છે એ રિલીઝ થાય છે. કયા પાકમાં, તો યાદ રાખજો એ પણ કે તંબાકુ, બરોબર, જેને આપણે ટોબેકો કહીએ છીએ, તંબાકુ પાકમાં છે આપણે આ ટેપ્ટોક્સિન છે આ બેક્ટેરિયા દ્વારા છે એ ઉત્પન્ન થાય છે, અને એમાં એક રોગ પેદા કરે છે જેને આપણે વાઇલ્ડ ફાયર રોગ, બરોબર, વાઇલ્ડ ટોબેકો માં વાઇલ્ડ ફાયર, બરોબર, નામ જ એવું છે વાઇલ્ડ ફાયર, બરાબર. વાઇલ્ડ ફાયર નામનો રોગ છે એ તંબાકુમાં કોણ કરે છે, તો બેક્ટેરિયા કરે છે. કયા બેક્ટેરિયા કરે છે, તો સ્યુડોમોનાસ સિરિન્જી, અને એ કયો ઝેર છે એનામાંથી ઉત્પન્ન કરે છે, તો યાદ રાખજો ટેપ્ટોક્સિન, બરોબર. આ એમસીક્યુ આ તમને જો એક એમસીક્યુ માંથી તમને કેટલી ખબર પડી કે આફ્લાટોક્સિન છે કોણ રિલીઝ કરે છે, કયા ફૂગ દ્વારા, એસ્પરજીલસ ફ્લેવર્સ અને એસ્પરજીલસ પેરાસિટિકસ, કેમાં, તો મગફળીમાં. ત્યાર પછી છે અર્ગોટિન, કયા ફૂગ દ્વારા, ક્લેવિસેપ્સ ફ્યુજીફોર્મિસ દ્વારા, કયા પાકમાં, તો બાજરામાં. ઓપ્શન સી છે ફ્યુમોટોક્સિન, કોના દ્વારા, તો ફ્યુઝેરિયમ જે વર્ટિક્યુલોઇડ્સ આપણે ફૂગ છે તેના દ્વારા, કયા પાકમાં, તો મકાઈમાં. અને ત્યાર પછી છે ટેપ્ટોક્સિન, કોના દ્વારા રિલીઝ થાય છે, તો બેક્ટેરિયા દ્વારા. કયા બેક્ટેરિયા દ્વારા, તો સ્યુડોમોનાસ સિરિન્જી બેક્ટેરિયા દ્વારા. કયા પાકમાં, તો તમાકુના પાકમાં. અને કયો રોગ કરે છે, તો વાઇલ્ડ ફાયર રોગ કરે છે. તો આટલી વસ્તુ છે તમને ખબર હોવી જોઈએ. તો આમાંથી તમને કોઈ પણ એમસીક્યુ આવે તો તમને આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ રહે નહીં. અને આ ટોક્સિનમાંથી એક એમસીક્યુ આવવાના ચાન્સીસ રહેતા જ હોય છે, તમને એક એમસીક્યુ પૂછી જ લે છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે કે ઘઉંનો કયો ગેરુ, જેને આપણે રસ્ટ કહીએ છીએ, એ પોતાનું જીવન ચક્ર આ થેલિક્ટ્રમ વનસ્પતિ, બરાબર, એક સ્પીસીસનું નામ છે, વનસ્પતિ પર પૂર્ણ કરે છે. ઓપ્શન એ બ્લેક રસ્ટ, ઓપ્શન બી યલો રસ્ટ જેને પીળો ગેરુ કહીએ, ઓપ્શન સી બ્રાઉન રસ્ટ જેને કથ્થઈ ગેરુ, કે ઓપ્શન ડી છે વ્હાઇટ રસ્ટ એટલે કે સફેદ ગેરુ આપણે કહીએ છીએ. ઘઉંમાં પેલા તો કેટલા પ્રકારના ગેરુ આવે છે એ આપણે ખબર હોવી જોઈએ. તો યાદ રાખજો ઘઉંમાં તો આ બ્લેક રસ્ટ, યલો રસ્ટ અને બ્રાઉન રસ્ટ એ ત્રણેય છે ને એ ગેરુ જે રસ્ટ છે એ આપણા ઘઉંના પાકમાં છે એ રોગ આવતો હોય છે. આ વ્હાઇટ રસ્ટ છે ને એ આવતો નથી એટલે એને આપણે કાઢી નાખીએ, બરોબર. હવે આ તમને એ ખબર પડી કે ઘઉંમાં કયા કયા પ્રકારના રસ્ટ આવે છે, બ્લેક રસ્ટ, યલો રસ્ટ ને બ્રાઉન રસ્ટ. હવે છે કે આ થાલિક્ટ્રમ સ્પીસીસ, આપણે ખબર છે કે રસ્ટ છે ને જે ઘઉંમાં જે રસ્ટ આવે ને હિટ્રોસિયસ છે, એટલે કે એ એક પ્લાન્ટ ઉપર રહેતી નથી. એનું આખું જે જીવન ચક્ર છે ને એ એક પાક ઉપર રહેતા નથી, એ બીજા પાક ઉપર છે પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે જતું હોય છે. તો હવે ઘઉંમાં કયો ગેરુ છે અત્યારે કે જે થેલિક્ટ્રમ વનસ્પતિમાં પૂર્ણ કરે છે? તો આમાં છે ને તમને આવો ક્વેશ્ચન પૂછવાનો હોય તો વધારે પૂરતા બધા શું કરે ખબર, કાળો રસ, જે બ્લેક રસ છે ને એ હંમેશા ટીક કરીને આવતા હોય છે, બરોબર છે. શું કામ? કેમ કે તમે વધારેમાં વધારે તમે જાણેલું હોય, બધું જોયેલું હોય તો બ્લેક રસ વિશે તમે જોયેલું હશે. તો આનો છે ને સાચો જવાબ યાદ રાખજો, થેલિક્ટ્રમ સ્પીસીસ તમને પૂછે, બરોબર. હવે તમને આવા જ ક્વેશ્ચન તમને જ્યાં પૂછાશે કે થેલિક્ટ્રમ વનસ્પતિ છે એમાં જીવન ચક્ર કોણ પૂર્ણ કરે છે? તો જે બ્રાઉન રસ છે, બરોબર, જેને આપણે કથ્થઈ ગેરુ કહીએ છીએ, તે પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે થેલિક્ટ્રમ વનસ્પતિને જે સ્પીસીસ છે તેના ઉપર આધાર રાખે છે, બરોબર. એને આપણે અલ્ટરનેટ હોસ્ટ પણ કહીએ છીએ. હવે છે બ્લેક રસ, બરોબર, જેને આપણે સ્ટેમ રસ પણ કહેવાય.
યાદ રાખજો, બ્લેક રસ્ટને શું કહેવાય? સ્ટેમ રસ્ટ પણ કહેવામાં આવે છે, જે પક્ષીનિયા ગ્રામિનિસ ફોમા સ્પીસીસ ટીટીસી ફૂગથી થાય છે, બરોબર છે. આ સાયન્ટિફિક નામ છે, વૈજ્ઞાનિક નામ છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. આનું જીવન ચક્ર છે એ કયા પાક ઉપર? તો યાદ રાખજો, આનું જે જીવન ચક્ર છે બારબેરી જે પાક છે, બરોબર, બારબેરી જે પાક છે ને એના ઉપર છે એ આ સ્પીસીસ છે એ પોતાનું જીવન ચક્ર છે એ પૂર્ણ કરતી હોય છે. ત્યાર પછી છે યલો રસ્ટ, બરોબર છે, જેને તમે સ્ટ્રીપ રસ્ટ પણ કહેવાય, સ્ટ્રીપ રસ્ટ પણ તમે કહી શકો છો. અને એ કોના દ્વારા? પક્ષીનિયા સ્ટીરીફોર્મિસથી થાય છે, અને તેનું મુખ્ય જે પાછું જે હોસ્ટ છે તે પણ આપણે બારબેરી છે એવું કહેતા હોઈએ છીએ. ત્યાર પછી છે વ્હાઇટ રસ્ટ. હવે વ્હાઇટ રસ્ટ તો આપણે છે એને આપણે આગળ જે MCQ આવશે એમાં તમે જોવાના છે. ત્યાર પછી યાદ રાખજો, જે આ બ્રાઉન રસ્ટ છે ને તેને લીફ રસ્ટ પણ કહીએ છીએ, બરાબર છે, લીફ રસ્ટ છે. અને એનો કોઈ સ્પીસીસ છે? થેલિક્ટ્રમ વનસ્પતિ છે એના ઉપર. ઘઉંમાં 3 પ્રકારના છે ગેરું આવે છે. ક્યાં આવે છે? બ્લેક રસ્ટ એટલે કાળો ગેરું, પીળો ગેરું અને કથ્થાઈ ગેરું. આને આપણે સ્ટેમ રસ્ટ પણ કહીએ છીએ, બરોબર. બ્લેક રસ્ટ છે, કાળો ગેરું છે, તેને સ્ટેમ રસ્ટ એટલે કે પ્રકારનો ગેરું પણ કહીએ છીએ. યલો રસ્ટ જેને પીળો ગેરું છે તેને સ્ટ્રીપ રસ્ટ, બરોબર છે, આપણે જે પાંદડાની જે સ્ટ્રીપ હોય એનો ગેરું કહીએ છીએ. ત્યાર પછી છે બ્રાઉન રસ્ટ. બ્રાઉન રસ્ટને આપણે લીફ એટલે કે પાંદડાનો ગેરું પણ આપણે કહેતા હોઈએ છીએ. આ બેનું જો કોઈ અલ્ટરનેટ હોસ્ટ કે કોઈ પોતાનું જીવન ચક્ર બીજા ઉપર પૂર્ણ કરે છે તો બારબેરી પાક ઉપર, બરોબર, બારબેરી પાક ઉપર. અને જે બ્રાઉન રસ્ટ તમને પૂછાય, બરોબર, તો એ કેમાં આવે છે? એ થેલિક્ટ્રમ સ્પીસીસ વનસ્પતિ છે તેના ઉપર પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે. આમાંથી આવો જ ક્વેશ્ચન પૂછાશે અને આ જ પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. ત્યાર પછીનો ક્વેશ્ચન ત્રીજો છે કે તલનો જે ફાઇલોડી, બરોબર, જેને આપણે ફિલોડી રોગ કહીએ છીએ, એ કોના દ્વારા થાય છે? ઓપ્શન એ બેક્ટેરિયા, ઓપ્શન બી વાયરસ, ઓપ્શન સી વાયરસ કે ઓપ્શન ડી ફાઇટોપ્લાઝમા. આ બહુ કોમન ક્વેશ્ચન છે અને બહુ ઇઝી ક્વેશ્ચન છે, બરોબર છે. આ યાદ જ રાખજો કે તલમાં જે ફાઇલોડી જે રોગ આવે છે એ કોના દ્વારા? તો ફાઇટોપ્લાઝમા, બરોબર, જેને તમે જૂનામાં છે ને માઇકોપ્લાઝમા લાઇક ઓર્ગેનિઝમ, MLO, માઇકોપ્લાઝમા લાઇક ઓર્ગેનિઝમ તેને કહેવામાં આવતું હતું, બરાબર. આ બધી વસ્તુ ગુજરાતીમાં જ છે અને ઇંગ્લિશમાં પણ એને એ જ કહેવાય ને ગુજરાતીમાં એને એ જ કહેવાય ને. કંઈ ફાઇટોપ્લાઝમાને કોઈ ગુજરાતીમાં કંઈ અલગ રીતના કહેવાતું નથી, બરાબર. બેક્ટેરિયાને અલગ રીતના કંઈ કહેવાતું નથી. એટલે આપણે આમાં એ જ યાદ રાખવાનું છે કે તલનો જે ફિલોડી જે રોગ છે તે ફાઇટોપ્લાઝમા દ્વારા થતો હોય છે, જે એક જીવાણુ છે જેને તમે પહેલા માઇકોપ્લાઝમા લાઇક ઓર્ગેનિઝમ કહેતા હતા. હવે તમને એમ પૂછાય કે ફાઇલોડી જે તલનો જે ફાઇલોડી રોગ છે એનું લક્ષણ શું છે? તો યાદ રાખજો કે જે તલ છે, બરાબર, જે તલ છે એમાં જે ફૂલ આવતા હોય ને, ફૂલ એ લીલા રંગના પાંદડામાં ફેરવાઈ જાય છે. એટલે તમને ને પાંદડાનો એક ગુચ્છો તમને જોવા મળશે. તમે જો કોઈ પણ ફિલ્ડમાં ગયા હશો તો તમને આમાં જોવા મળે. તલના કોઈ ફિલ્ડમાં ગયા હોય છો, મતલબ તલના જે પાક વાવેલો હોય ત્યાં ગયા હશો, તમને આ રોગ છે એ કોમન છે, જોવા મળશે. તેમાં શું થાય કે જે ફૂલ અવસ્થા આવશે તો ફૂલ છે ને એ તમને પાંદડામાં, લીલા પાંદડા હોય ને એમાં કન્વર્ટ થઈ જશે, એટલે કે એમાં એનું રૂપાંતર થઈ જશે. જેથી શું થાય કે હવે ફૂલ છે એ પાંદડામાં રૂપાંતર થઈ ગયા તો પાંદડામાં છે એ કોઈ પણ પ્રકારના જે બીજ છે એ બેસશે નહીં, એટલે કે તલ બેસશે નહીં. અને હજી એક આનો ક્વેશ્ચન છે કે તલનો જે ફાઇલોડી છે એ કોના દ્વારા ફેલાય છે, બરોબર છે. આ રોગ છે ફાઇટોપ્લાઝમા છે, જીવાણુ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ કોના દ્વારા જાય છે? કે તલનો જે ફાઇલોડી છે રોગ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોના દ્વારા ફેલાય છે? તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે લીફ હોપર, બરોબર, લીફ હોપર રસ, બરોબર, એક ચૂસિયા પ્રકારની એક કીટક છે તેના દ્વારા છે આ સિસેમમ ફાઇલોડી એટલે કે તલનો જે ફાઇલોડી રોગ છે એ ફેલાતો હોય છે, બરોબર. ખબર પડી ગઈ. તલનો ફાઇલોડી કોના દ્વારા થાય? ફાઇટોપ્લાઝમાથી. કોના દ્વારા ફેલાવો થાય? તો લીફ હોપર દ્વારા ફેલાવો તેનો થતો હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે ડાંગરમાં જોવા મળતો સુકારાનો રોગ, બરોબર, જેને ક્રેસક તરીકે ઓળખાય છે, તે શેમાં થાય છે? બરોબર છે. બહુ સારો ક્વેશ્ચન છે. ડાંગરનો જે પેઢીનો છે, રાઈસનો છે, તે કે ડાંગરમાં જોવા મળતો સુકારાનો રોગ છે જેને ક્રેસક તરીકે ઓળખાય છે તે શેમાં થાય છે? ઓપ્શન એ
ફોલ્સમટ એટલે કે ખોટા અંગારિયામાં તમને જોવા મળે. ઓપ્શન બી બ્રાઉન લીફ સ્પોટ એટલે કે પાનના જે કથ્થઈના ટપકાનો રોગ થાય છે તેમાં તમને આ જોવા મળે છે, તેને આપણે ક્રેસેક તરીકે ઓળખીએ છીએ. ઓપ્શન સી બેક્ટેરિયલ બ્લાઇટ એટલે કે જીવાણુથી થતો સુકારો, કે ઓપ્શન ડી બ્લાસ્ટ ખીલ અથવા તો બ્લાસ્ટ રોગ એના દ્વારા થાય છે. તો યાદ રાખજો કે ડાંગરમાં જોવા મળતો જે સુકારાનો રોગ છે જેને ક્રેસેક તરીકે ઓળખીએ છીએ, બરોબર, અને આપણે ક્રેસેક રોગ તરીકે પણ ઓળખીએ છીએ, તે છે કોના દ્વારા થતો હોય તો યાદ રાખજો બેક્ટેરિયલ બ્લાઇટ, જે જીવાણુથી થતો સુકારો છે ને તેને તમે ક્રેસેક તરીકે પણ ઓળખો છો. જેને તમે બેક્ટેરિયલ લીફ બ્લાઇટ પણ તમે પેઢીમાં જે જીવાણુથી થતો સુકારો છે તેમ કહેતા હોઈએ છીએ, અને જેનું આપણે વૈજ્ઞાનિક નામ જોઈએ બેક્ટેરિયા કયા કહેવાય તો ઝેન્થોમોનાસ ઓરાઇઝા પેથોવોરા ઓરાઇઝા નામના બેક્ટેરિયાથી થતા હોય છે. અને આ છે ને પ્રારંભિક અવસ્થામાં તમને વધુમાં વધુ છે જોવા મળતો હોય છે, જેથી શું થાય છે પ્રારંભિક એટલે કે જે છોડ બહુ નાનો હોય, બરોબર, રોપા અવસ્થામાં હોય ત્યારે તમને આને તીવ્ર અટેક છે જોવા મળશે, જેનાથી શું થાય કે એ આખો પ્લાન્ટ છે તે સુકાઈ જતો હોય છે. ત્યાર પછી આ જે ફોલ્સમટ છે, બ્રાઉન લીફ સ્પોટ છે, બ્લાસ્ટ છે, એ પણ તમે આપણે ડાંગરના જ એક રોગો છે. જેમાં ફોલ્સમટ વિશે જોઈએ તો એક ખોટો અંગારિયો છે, આ ફૂગજન્ય બીમારી છે, જેમાં ડાંગરના દાણા છે પીળા કે લીલા રંગના પાવડર જેવા મોટા દડામાં ફેરવાઈ જાય છે, બરાબર. યાદ રાખજો જે ફોલ્સમટ છે તે ફૂગ દ્વારા થતો એક રોગ છે, એ આપણા રાઈસમાં થાય છે. ત્યાર પછી છે બ્રાઉન લીફ સ્પોટ, બરોબર. આનો તમને એક વસ્તુ પૂછાય છે કે બ્રાઉન લીફ સ્પોટ છે કોના દ્વારા, કયા ફૂગ દ્વારા થાય છે, તો યાદ રાખજો હેલ્મિન્થોસ્પેરિયમ ઓરાઇઝી, બરોબર, હેલ્મિન્થોસ્પેરિયમ ઓરાઇઝી નામના ફૂગ દ્વારા છે આનો ફેલાવો થાય છે અને આ રોગ થાય છે. આ બ્રાઉન લીફ સ્પોટની એક ઇતિહાસ છે ને એ પણ આની સાથે આપણા ભારત સાથે જોડાયેલો છે કે 1943માં જે બંગાળમાં દુષ્કાળ કહેવાય છે, જેને આપણે બેંગાલ ફેમાઇન કહીએ છીએ, એ આ રોગથી જ થયો હતો, કે આ જ રોગ છે એના માટે જવાબદાર હતો. કે 1943માં જે આપણે બેંગાલ ફેમાઇન એટલે કે બેંગાલનો દુષ્કાળ કહીએ છીએ ને, એ આપણે આ બ્રાઉન લીફ સ્પોટ એટલે કે પાનના કથ્થઈ રંગના ટપકા છે તેના દ્વારા જ એ દુષ્કાળ છે એ પડ્યો હતો, બરોબર. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. હિસ્ટ્રીમાંથી, પેથોલોજીની હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન પૂછાય, અને આ પણ એક ક્વેશ્ચન છે હિસ્ટ્રીનો જ આપણે ડિઝીઝમાં પણ ગણી શકીએ છીએ કે ભાઈ 1943માં જે બેંગાલ ફેમાઇન થયો હતો ડાંગરના પાકમાં, બરોબર છે, તો કોના દ્વારા, કયા રોગથી થયો હતો, તો યાદ રાખજો બ્રાઉન લીફ સ્પોટ. કોના દ્વારા રોગ થાય છે, તો એ ફૂગનું નામ છે હેલ્મિન્થોસ્પોરિયમ ઓરાઇઝી. બસ આમાંથી આટલું જ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે બ્લાસ્ટ, બરોબર છે, એ પણ એક ફૂગજન્ય રોગ છે જે મેગ્નાપ્રોથે ઓરાઇઝા નામના ફૂગથી થતો હોય છે, જેમાં પાંદડામાં છે ને સ્પિન્ડલ એટલે કે આંખ આકારના છે તમને સ્પોટ જોવા મળશે, એટલે કે ટપકા તમને જોવા મળશે. તો આ બ્લાસ્ટમાંથી તમને છે ને સિમ્પટમ્સ, લક્ષણમાંથી એક ક્વેશ્ચન પૂછાય કે ડાંગરમાં આંખ આકારના, બરોબર, આંખ આકારના એટલે કે સ્પિન્ડલ શેપ ટપકા તમને જોવા મળે છે, કયા રોગના કારણે થાય છે, તો યાદ રાખજો જે ડાંગરનો જે બ્લાસ્ટ છે, બરોબર, જેને બ્લાસ્ટનો રોગ કહીએ છીએ, તેના દ્વારા તમને જોવા મળતો હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે ઘઉંનો આંતરિક રીતે બીજજન્ય, બરોબર, જેને ઇન્ટરનલી સીડબોર્ન ફૂગનો રોગ કયો છે, નીચેનામાંથી કયો છે? ઓપ્શન એ લૂઝમટ, જેને આપણે કાળિયો અથવા અનાવૃત અંગારિયો કહીએ છીએ. બીજો બી છે કર્નાલબન. ઓપ્શન સી છે ઇયર કોકલ, કે ઓપ્શન ડી છે ટુંડુ. તો પહેલા તો તમે જોજો આ જે ચારે ઓપ્શન છે એ ઘઉંમાં આવતા જ રોગ છે, બરોબર છે, એટલે એમાંથી તમને કન્ફ્યુઝન ના કરતા કે આમાં કેવો રોગ ઘઉંમાં નથી આવતો. બધા રોગ છે એ ઘઉંમાં આવતા રોગ જ છે. પણ એમાં છે ને એક આંતરિક રીતે બીજજન્ય એટલે કે ઇન્ટરનલી સીડબોર્ન છે. બહુ ઓછા ઇન્ટરનલી સીડબોર્ન આપણે રોગો આપણા છે એ પાકમાં જોવા મળતા હોય છે. જેમાંથી ઘઉંમાંથી એક રોગ છે તે છે લૂઝમટ, બરોબર, જેને કાળિયો અથવા તો અનાવૃતનો અંગારિયો આપણે એને કહેતા હોઈએ છીએ. તે છે કયા ફૂગથી? ઉસ્ટિલાગો ન્યુડા ટ્રિટિકી, બરોબર, ઉસ્ટિલાગો ન્યુડા ટ્રિટિકી છે તેના દ્વારા છે આ રોગનો ફેલાવો થાય છે. આ ફૂગનું વૈજ્ઞાનિક નામ છે. આ ફૂગમાં શું હોય કે ઘઉંનું જે બીજ છે ને એમાં જે ભ્રૂણ હોય ને, જેને આપણે એમ્બ્રિયો કહીએ છીએ, તેમાં આ રોગનો જે ફૂગનો એક સ્પોર છે ને એ સુસુપ્ત અવસ્થામાં પડી રહે
છે. એટલે તેને આંતરિક શું કામ કહેવાય કે તેના એમ્બ્રિયો ક્યાં હોય, ભ્રૂણ ક્યાં હોય, કોઈ પણ સીડ હોય, કોઈ પણ બીજ હોય એના અંદર આવેલો હોય અને એ બીજ એ ભ્રૂણની ઉપર જ છે આ સ્પોર આવેલા હોય છે કેના જે આપણા ફૂગ છે તેના, અને એ અંદર ને અંદર રહેશે. જ્યારે પણ એ સુસુપ્ત અવસ્થામાં હશે, જ્યારે પણ તમે એને વાવશો તમારા ખેતરમાં, તમે એ ડેમેજ થયેલો તમને ખબર નથી કે એમાં હકીકતમાં આ સ્પોર પડેલો છે, પણ તમે એને વાવશો અને જ્યારે જે ઉગશે ત્યારે તમને આ રોગ છે જે લૂસમટ એટલે કે અન્નાવૃતનો અંગારીઓ છે એ તમને જોવા મળશે. આનું છે આપણે મેનેજમેન્ટ છે બ્રાન્ડ સોલ્યુશનમાં રાખવાનું છે, બરોબર છે. લુથરાવાળા આપણે લુથરા વૈજ્ઞાનિક છે તેને એક સોલાર હીટ ટ્રીટમેન્ટ પણ આના માટે આપેલી છે. ત્યાર પછીનું છે કલનાર બંધ, બરોબર છે. આ પણ એક ઘઉંમાં આવતો રોગ છે જે નિવોસિયા ઇન્ડિકા નામના ફૂગથી થાય છે. આ રોગ છે ને તે એક્સટર્નલી સીડબોર્ન છે, બરાબર. જે આપણે કોઈ પણ, કારણ કે આ ઘઉંનો દાણો હોય ને તો એની બારે એના સ્પોર છે એને આની સાથે ચોટેલા હોય છે, એટલે તે એક્સટર્નલી સીડબોર્ન છે અને તે આંતરિક નથી. એટલે આમાંથી ઘઉં અને આ છે એ પવન દ્વારા પણ ફેલાતો હોય છે. ત્યાર પછી જે કરનાલ બંટમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે એમાંથી છે ને જો કરનાલ બંટ રોગ છે તમને ઘઉંમાં આવે તો ઘઉંમાં છે ને તમને સડેલી માછલી જેવી દુર્ગંધ આવે છે. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે સડેલી માછલી જેવી સુગંધ છે, સડેલી માછલી જેવી સુગંધ છે એ તમને ઘઉંમાં કયા રોગના કારણે જોવા મળે છે, તો તેમાં આવશે કરનાલ બંટ. ત્યાર પછીનો રોગ છે ઈયર કોકલ, બરોબર છે. આ છે ઈયર કોકલ. તો યાદ રાખજો ઈયર કોકલ છે એ કોઈ ફૂગથી નથી થતો, એ થાય છે કૃમિ, જેને આપણે નેમેટોડ કહીએ છીએ ને તેના દ્વારા થાય છે, જેનું વૈજ્ઞાનિક નામ છે એન્ગ્યુના ટીટીસી, બરોબર છે. ખાલી એન્ગ્યુના ટીટીસી છે એના દ્વારા જો કૃમિ દ્વારા જો એ રોગ થતો હોય તેને ઈયર કોકલ કહેવાય છે. ત્યાર પછીનું છે ટુંડુ, બરોબર. એ પણ કૃમિ દ્વારા જ થાય છે, પણ એ ખાલી કૃમિ દ્વારા નહીં, તેની સાથે બેક્ટેરિયા પણ જોડાયેલા છે અને ટુંડુ ડિઝીઝ કરતા હોય છે. બંને સંયુક્તથી આ ચેપી રોગ છે જેમાં ડુંડીઓમાંથી પીળો છે ચીકણો પદાર્થ નીકળતો હોય છે, બરોબર છે. આમાં ક્યાં ક્યાં કૃમિ આવે તો એન્ગ્યુના ટીટીસી કૃમિમાં આવે અને બેક્ટેરિયા છે લેવીબેક્ટર ટીટીસી, બરોબર. આ બે જે બેક્ટેરિયા અને કૃમિ છે તેના દ્વારા છે આ ટુંડુ ડિઝીઝ છે એ ઘઉંમાં તમને જોવા મળશે. બાકી ઘઉંમાંથી તમને જે ક્વેશ્ચન છે એ તમને આમાં સમજાવી દીધા છે. ત્યાર પછી છે મગફળીનો બડ નેક્રોસિસ, બરોબર, જેને કડીનો સડો કહીએ છીએ. બડ નેક્રોસિસ, કડીનો સડો કહીએ છીએ, એ રોગ કોના દ્વારા ફેલાય છે, બરાબર. એનો વાહક કોણ છે? ઓપ્શન એ એફિડ, ઓપ્શન બી થ્રિપ્સ, ઓપ્શન સી માઇટ્સ કે ઓપ્શન ડી છે વ્હાઇટ ફ્લાય. આ ક્વેશ્ચન આપણે એન્ટોમોલોજીના કીટ વિજ્ઞાનમાં પણ જોઈ ગયા છે, એટલે આ ક્વેશ્ચન તો તમને આવડવો જ જોઈએ કે મગફળીનો બડ નેક્રોસિસ છે કોના દ્વારા, તો એનો કોઈ સાચો જવાબ છે ઓપ્શન બી થ્રિપ્સ. મગફળીનો જે બડ નેક્રોસિસ છે, જે કડીનો સડો છે, એ રોગ છે થ્રિપ્સ દ્વારા ફેલાતો હોય છે. આ તો તમારે યાદ જ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે મકાઈનો ચારકોલ રોટ એટલે કે જે કાળો કોહવાટ આપણે કહીએ છીએ એ રોગ કોના દ્વારા થાય છે? નીચે જે આપેલા છે એ બધા વૈજ્ઞાનિક નામો છે, ફૂગના જ વૈજ્ઞાનિકો નામો છે, એકે આમાં બેક્ટેરિયા નથી, બધે ફૂગ જ છે. મકાઈમાં જે ચારકોલ રોટ છે એક રોગ કોના દ્વારા ફેલાય છે? તો યાદ રાખજો આનો સાચો જવાબ છે ઓપ્શન એ મેક્રોફોમિના ફેઝોલિના, બરોબર. એક ફૂગ છે જેના દ્વારા ચારકોલ રોટ, બરોબર, જેને આપણે કાળો કોહવાટ કહીએ છીએ, તેનો રોગ છે એ થાય છે. ખાલી મકાઈમાં નહીં, બરોબર છે, એ તમને સોયાબીન અને મગફળીમાં પણ આ રોગ થાય છે, એને ચારકોલ રોટ જ કહેવામાં આવે છે, અને તે પણ મેક્રોફોમિના ફેઝોલિના નામના ફૂગથી થતો હોય છે. ત્યાર પછીનો જે આ બીજો ઓપ્શન છે સ્ક્લેરોસિયમ રોલ્ફસી, બરોબર છે. એ સ્ક્લેરોસિયમ રોડ અથવા તો જેને કોલાર રોડ, બરોબર, સ્ટેમ રોડ, બરોબર છે, સ્ટેમ રોડ કહીએ, કોલાર રોડ કહીએ, સ્ટેમ રોડ અથવા તો કોલાર રોડ કહેતા હોઈએ છીએ, બરોબર. સ્ક્લેરોસિયમ રોડ કહેતા હોઈએ છીએ, તો આ સ્ક્લેરોસિયમ રોલ્ફસી દ્વારા થાય છે, બરોબર. ત્યાર પછીનો જે ફ્યુઝરિયમ મોનિલિફોર્મ, બરોબર છે, એ પણ એક ફૂગ જ છે, એ મકાઈમાં છે, એ તમને ઈયર રોટ અથવા તો સ્ટોક રોટ, બરોબર, તરીકે રોગ ફેલાવતો હોઈએ છે. ત્યાર પછીનો ઓપ્શન ડી છે ને પિથિયમ એફેનિડર્મેટમ, તો ખાસ યાદ રાખજો એને આપણે ડેમ્પિંગ ઓફ જે આપણે રોગ કહીએ છીએ, ડેમ્પિંગ ઓફ, બરોબર, જેને આપણે ધરુનો કોહવાટ, એટલે કે જ્યારે કોઈ પણ પાક છે ધરુ અવસ્થામાં હોય, એટલે કે આપણે નર્સરી સ્ટેજમાં હોય
ત્યારે જો કોઈ પણ ફૂગ દ્વારા છે પૂરેપૂરો સુકાઈ જતો હોય તો વધારેમાં વધારે કોના દ્વારા, તો આ પિથિયમ દ્વારા છે, બરોબર છે, એ રોગ થતો હોઈએ છે, જેને આપણે ડેમ્પિંગ ઓફ ધરુનો કોહવાટ પણ કહીએ છીએ, અથવા તો સોફ્ટ રોટ એટલે કે થડનો નરમ ચડવો પણ આપણે એને કહેતા હોઈએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે ઘઉંની ડુંડીઓ વળી જવી એટલે કે વાકી ચૂકી થવી અને તેના ફૂલ તેમજ થડ પર પીળો ચીકણો પદાર્થ જોવા મળવો એ કયા રોગનું મુખ્ય લક્ષણ છે? બરાબર, તમને જે લક્ષણોમાં પણ ક્વેશ્ચન પૂછે છે કે ઘઉંની ડુંડીઓ વળી જવી અને તેના ફૂલ તેમજ થડ પર પીળો ચીકણો પદાર્થ જોવા મળવો એ કયા રોગનું મુખ્ય લક્ષણ છે? ઓપ્શન એ બ્લેક રસ્ટ, જેને આપણે કાળો ગેરું કહીએ છીએ, ઓપ્શન બી કરનાલ બંધ, ઓપ્શન સી અર્ગોટ અને ઓપ્શન ડી છે ટુંડુ. આમાં તમને ઓપ્શન ઉપરથી તમને સાચો જવાબ મળી જશે કે ભાઈ તમે કાળો ગેરું છે તો એમાં તો તમને ખબર છે કે ભાઈ ગેરું હોય એટલે શું હોય, રસ્ટ હોય, તો રસ્ટ છે એ તમને કંઈ એનાથી કંઈ ઘઉંની ડુંડી હોય વાકી ચૂકી તો નથી થવાની. પછી જે કરનાલ બંધ, બરોબર, એ પણ એક રસની જેમ જ બંધ થાય છે અને એ પણ તમે કેમાં જોવા મળે, તમારા જે ડુંડીના જે બીજ અવસ્થામાં હોય, જ્યારે તમારા બીજ છે બનતા હોય ત્યારે તમને આ ગરનાલ બંધ છે એ રોગ જોવા મળે. અર્ગોટ છે, અર્ગોટ તો તમને ખબર છે અર્ગોટ છે એ કેમાં થતો રોગ છે, આપણે પહેલા જ MCQમાં જોયા કે જે બાજરીમાં આવતો રોગ છે, એટલે ઘઉંમાં છે એ અર્ગોટ આવતો નથી. તો આનો સાચો જવાબ છે ટુંડુ, બરોબર છે, ટુંડુ, જેને આપણે યલો ઈયર રોટ પણ કહેતા હોઈએ છીએ, બરાબર, એનું બીજું નામ છે યલો ઈયર રોટ. અને કોના દ્વારા થાય છે તો આપણે આગળ કીધું કે કૃમિ પ્લસ બેક્ટેરિયા દ્વારા છે આ રોગ છે એ થતો હોય છે. કેમાં? ઘઉંમાં. કઈ કૃમિ? તો એન્ગ્યુના ટ્રિટિસી એનું વૈજ્ઞાનિક નામ છે, અને બેક્ટેરિયા છે ક્લેવીબેક્ટર ટ્રિટિસી, બરોબર છે, ક્લેવીબેક્ટર ટ્રિટિસી. આ બે જે બેક્ટેરિયા અને કૃમિ છે એ સાથે જોઈન થઈને આપણે આ ટુંડુ રોગ કરતો હોઈએ છીએ, જેને ઈયર રોટ, યલો ઈયર રોટ પણ કહીએ છે. અને આનું મુખ્ય લક્ષણ શું છે કે જે છોડ હોય તેની ડુંડી છે ને એ વાકી ચૂકી થઈ જાય છે અને તેમાંથી છે ને ઘાટો પીળો ચીકણા ગુંદર જેવો પદાર્થ નીકળતો હોય. તમે હવે કોઈ પણ રોગ જ્યારે પણ તમે ઘઉં વાવેલા ખેતરમાં જાઓ, તમને ડુંડી છે વાકી ચૂકી દેખાય, આડાઅવળી દેખાય અને તેમાંથી કોઈ ચીકણો પદાર્થ પીળા રંગનો તમને દેખાતો હોય તો સમજી જવાનું કે આમાં ટુંડુ ડિઝીઝ ઈયર રોડ, યલો ઈયર રોડ છે એ આવી ગયો છે. અને એમાં તમને શું, એને તમે ડાયગ્નોસિસ કરશો, માઇક્રોસ્કોપમાં જોશો તો તમને કૃમિ છે એ પણ તમને એમાં જોવા મળશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે દિવેલા, બરોબર, જેને આપણે એરંડા કેસ્ટર કહીએ છીએ, એમાં સુકારો પેદા કરતી ફૂગ ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરમ ફોમાસ્પેસિસ રિસિની, આ એનું વૈજ્ઞાનિક નામ છે, કયા પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે? ઓપ્શન એ મેક્રોકનિડિયા, ઓપ્શન બી માઇક્રોકનિડિયા, ઓપ્શન સી ક્લેમાઇડોસ્પોર્સ કે ઓપ્શન ડી ઓલ ઓફ ધીસ. આ ક્વેશ્ચન છે તમારા જે ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ ફોમાસ્પેસિસ રિસિનીની જે ફૂગ છે તેના જીવન ચક્રમાંથી પૂછેલો છે કે ભાઈ કેટલા પ્રકારના સ્પોર છે પોતાના જીવન ચક્ર દરમિયાન છે એ રિલીઝ કરતા હોય છે. એને દિવાળીમાં આ જે ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ ફોમાસ્પેસિસ રિસિની છે એ ખાલી એરંડામાં આવતો જ સુકારો છે, બરોબર છે. ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ જે ફૂગ છે ઘણામાં આવતી હોય છે, પણ આ સ્પીસીસ છે રિસિની એ ખાલી દિવેલા એરંડામાં આવતો જ સુકારો છે. અને યાદ રાખજો એમાં કેટલા પ્રકારના બીજાણુઓ, તો જે ઉપરના ત્રણેય આપેલા છે, બરોબર, આપણના તમામમાં જે ત્રણેય સ્પોર આપેલા છે એ આ ફ્યુઝેરિયમ છે જે ફૂગ છે એ પોતામાંથી પેદા કરતું હોય છે. જેમાં માઇક્રોકનિડિયા છે એ બહુ નાના હોય છે, બરોબર છે, લાંબા હોય, વણાકવાળા હોય છે. ત્યાર પછી છે મેક્રોકનિડિયા. આ માઇક્રોકનિડિયા છે એ ખૂબ જ નાના કદના હોય, એને માઇક્રોકનિડિયા કે પછી મેક્રોકનિડિયા છે એ મોટા કદના હોય. એ છે ને આ રીતના અર્ધચંદ્રાકાર આકારના હોય છે, બરોબર છે, જેને દાંતરડા જેવા પણ કહીએ છીએ, સિકલ શેપ પણ કહેતા હોઈએ છીએ. અને ત્યાર પછી જે આ ક્લેમાઇડોસ્પોર, આ સ્પોર છે ને એ ખૂબ જ જાડી દિવાલ ધરાવે છે અને એ છે ને સુસુપ્ત અવસ્થામાં જમીનમાં પડ્યા રહે છે, બરોબર. માઇક્રોકનિડિયા તો એક્ટિવ હોય છે, સીધા એ કોઈ સુસુપ્ત અવસ્થામાં નથી જતા, એ ડાયરેક્ટ છે પોતાના બીજો પ્લાન્ટ ઉપર અટેક કરી દે છે. જ્યાં ક્લેમાઇડોસ્પોર છે તે શું કરશે કે એ છે ને જમીનમાં પડ્યા રહેશે. અને જ્યારે પણ હવે આ વખતે દિવેલા તમે વાવેલા છે એમાં તમને આ વિલ્ટ જોવા મળેલો છે, તો
આપણે એમ થાય કે ચલો આ વખતે એરંડામાં આ વિલ્ટ આવી ગયો, આપણે એને કંટ્રોલ કરી લીધો, આવતા વર્ષે પાછા આપણે એરંડા વાવશું તો આ જે રોગ નહીં આવે, નહીં આવશે. કેમ કે આ જે ક્લેમાઇડોસ્પોર છે ને એ શું કરશે કે જમીનમાં પડ્યો રહેશે. જ્યારે પણ તમે પાછા દિવેલા વાવશો ત્યારે આ ક્લેમાઇડોસ્પોર એક્ટિવ થશે અને પાછા તમારા જે પ્લાન્ટ છે, જે કેસ્ટર છે, દિવેલા છે, તેના ઉપર અટેક કરે છે. તો યાદ રાખજો કે ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ તમને ખાલી ગમે ત્યાં ફૂગ દેખાય અને તમને પૂછે કે એમાંથી કેટલા બીજાણુઓ કે સ્પોર્સ ઉત્પન્ન થાય છે, તો 3 પ્રકારના આવે છે: મેક્રોકોનિડિયા, માઇક્રોકોનિડિયા અને ક્લેમાઇડોસ્પોર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે જુવારના પાકમાં થતી સ્ટ્રાઇગા અથવા તો જેને વીચવીડ કહીએ છીએ એ કયા પ્રકારની પરોપજીવી વનસ્પતિ છે? ઓપ્શન એ સંપૂર્ણ પ્રકાંડ પરોપજીવી, ઓપ્શન બી અર્ધ અથવા તો અપૂર્ણ પ્રકાંડ પરોપજીવી, ઓપ્શન સી અપૂર્ણ અર્ધ મૂળ પરોપજીવી અને ઓપ્શન ડી સંપૂર્ણ મૂળ પરોપજીવી. તમારા ગ્રામ સેવકના પેપરમાં જો પેથોલોજીમાંથી મીડિયમ પેપર હશે અને પેથોલોજીનો MCQ પૂછેલો હશે તો આ જે સ્લાઇડ છે ને ઓપ્શન ક્વેશ્ચન 10માં એમાંથી તમને ક્વેશ્ચન હશે. બરોબર છે? આ તો ખાલી એક ક્વેશ્ચન છે. આજે ઓપ્શન ઉપરથી હું તમને એમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે હું તમને કહીશ કે ભાઈ કેમાંથી કયો ક્વેશ્ચન કઈ રીતના પૂછાય, એનું ઉદાહરણ શું છે. આના છે ખાસ ઉદાહરણ યાદ રાખવાના છે કે ભાઈ સંપૂર્ણ પ્રકાંડ પરોપજીવીનું સાચું ઉદાહરણ કયું, બરોબર, અર્ધ પ્રકારનું કયું, અર્ધ મૂળનું કયું ને સંપૂર્ણ મૂળનું કયું. તો પહેલા આપણે જોઈએ આ ક્વેશ્ચન કે જુવારના પાકમાં થતી સ્ટ્રાઇગા અથવા તો વીચવીડ છે કયા પ્રકારની પરોપજીવી વનસ્પતિ છે? તો તે છે પાર્શિયલ રૂટ પેરેસાઇટ, એટલે કે જે અર્ધ મૂળ પરોપજીવી છે તે આપણે આ સ્ટ્રાઇગા છે તેનું ઉદાહરણ છે. એટલે આ શું કરશે કે જુવારના પાકમાં છે ને એના જે મૂળ છે ને તેમાં છે એમાં એની ઉપર છે આ ગ્રો કરશે, એટલે કે ઉગશે સ્ટ્રાઇગા. એની પાસે છે ને લીલા પ્રકારના પાંદડા હશે, એટલે પોતાનો ખોરાક છે ને જાતે બનાવે છે. પણ પાણીને એવું બધું ક્યાંથી લેશે? એ આપણે આ જુવારના પાકમાંથી છે એ ગ્રહણ કરે છે. અને પાણી છે એ આપણે ખબર છે કે ભાઈ કોઈ પણ પ્લાન્ટ છે પાણી ક્યાંથી લે? મૂળમાંથી લે. તો સ્ટ્રાઇગા છે એ સીધા શું કરશે? મૂળ સાથે સંપર્ક કરશે. કોના? જુવારના. તેનાથી શું થશે કે એને પાણી જોતું હતું એ સીધું તમને એને સ્ટ્રાઇગાને પાણી મળી રહેશે અને સ્ટ્રાઇગા પાસે પોતાના લીલા પાંદડા છે એટલે ખોરાક તો એ પોતાનો જાતે બનાવશે. એટલે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે તેમજ પાણી છે એ જુવાર પાસેથી લે છે, એટલે તેને અર્ધમૂળ પરોપજીવી કહે છે. સંપૂર્ણ હોય તો શું કે પોતાનો ખોરાક માટે, પાણી માટે સંપૂર્ણ બીજા ઉપર આધાર રાખતો હોય તેને સંપૂર્ણ કહેવામાં આવે છે. મૂળ ને પ્રકાંડમાં શું કે મૂળ ઉપર રહેતા હોય, બરોબર, તો તેને મૂળ કહેવાય, સંપૂર્ણ મૂળ કે અર્ધમૂળ કહેવાય. જો પ્રકાંડ એટલે કે સ્ટેમ ઉપર રહેતા હોય તો તેને સંપૂર્ણ પ્રકાંડ અથવા તો અપૂર્ણ અર્ધ પ્રકાંડ કહેતા હોઈએ છે. તો જુવારના પાકમાં સ્ટ્રાઇગા, બરોબર છે. પાર્શિયલ રૂટ પેરાસાઇટનું ઉદાહરણ તમને ખબર પડી ગઈ કયું? સ્ટ્રાઇગા. ત્યાર પછીનું છે પેલું જોઈએ કમ્પ્લેટ સ્ટેમ પેરાસાઇટ. તો એમાં શું હશે ભાઈ? કમ્પ્લેટ સ્ટેમ છે એટલે કે સંપૂર્ણ પ્રકાંડ ઉપર કોઈ પણ પ્લાન્ટ હશે એના પ્રકાંડ છે ને, બરોબર, સ્ટેમ છે ને એના ઉપર આ જે વનસ્પતિ છે ટોટલ એના ઉપર આધાર રાખશે ખોરાક માટે તેમજ પાણી માટે. તેનું સારામાં સારું ઉદાહરણ, બરોબર, જે તમને યાદ રાખવાનું છે શું છે? અમરવેલ. જેને તમે કસકટા અથવા તો ડોડર પણ કહેતા હોઈએ છીએ, બરોબર છે. ત્યાર પછીનું જે પાર્શિયલ સ્ટેમ પેરાસાઇટ એટલે કે અર્ધ પ્રકાંડ પરોપજીવી, એ પ્રકાંડ ઉપર તો રહે છે પણ પોતાનો ખોરાક શું કરે છે? જાતે બનાવે છે અને ખાલી પાણી ઉપર છે એ પ્લાન્ટ ઉપર આધાર રાખે છે. એનું સારામાં સારું ઉદાહરણ કયું છે? તો જેને તમે વાંદો કહો છો, બરોબર, વાંદો તમે નામ સાંભળેલું હશે, વાંદો એ એનું ઉદાહરણ છે, જેને તમે લોરેન્થસ અથવા તો મિસેલ્ટોય પણ કહેતા હોઈએ છે, બરોબર. લોરેન્થસ અને વાંદો, બરોબર, એ યાદ રાખજો બે એક જ છે. એ તમને આપણે જે આંબા જેવા પાક છે તેમાં તમને વધુ જોવા મળતો હોઈએ છે. અને ત્યાર પછીનો ઓપ્શન ડી છે કમ્પ્લીટ રૂટ પેરાસાઇટ, એટલે કે સંપૂર્ણ રૂટ ઉપર આધાર રાખવાનો કે પાણી માટે અને ખોરાક માટે, જેનું ઉદાહરણ છે ઓરોબેન્ચી, બરોબર છે, ઓરોબંચી, બરોબર, જેને આપણે બ્રૂમ રેપ પણ કહેતા હોઈએ છીએ, બરોબર. એ તમને તમાકુના પાકમાં છે વધુ જોવા મળતો હોઈએ છે. આને યાદ રાખવું હોય ને તો યાદ રાખજો ક્લોઝ, CLOS, બરોબર છે. આ છે ને ઉદાહરણ છે, જેમાં પેલું છે કસકટા, જેને આપણે ડોડર અથવા તો અમરવેલ કહીએ છીએ. એ શું છે? કમ્પ્લેટ સ્ટેમ એટલે કે સંપૂર્ણ પ્રકાંડ પરોપજીવી. ત્યાર પછી છે એલ, જે છે લોરેન્થસ, જેને આપણે વાંદો કહીએ છીએ, તે શું છે? અર્ધ પ્રકાંડ પરોપજીવી. ત્યાર પછી છે ઓરોબેન્ચી, બરોબર છે, એ શું છે? કમ્પ્લેટ એટલે કે સંપૂર્ણ મૂળ પરોપજીવી. અને ત્યાર પછી જે સ્ટ્રાઇગા
એટલે શું? અર્ધ મૂળ પરોપજીવી. પેલા બે આવે એ શું છે? પ્રકાંડ ઉપર આવતા, અને બીજા બે છે એ મૂળ ઉપર આવતા, જેમાં પેલું છે સંપૂર્ણ, બીજું છે અપૂર્ણ, ત્રીજું છે સંપૂર્ણ અને ચોથું છે અપૂર્ણ. એટલે તમારે યાદ રાખવાનું છે ખાલી ક્લોઝ, CLOS, કસકટા, લોરેન્થસ, ઓરોબેન્સીન, સ્ટ્રાઇગા. બરોબર, આ 4 વસ્તુ તમને યાદ હશે એટલે તમને ખબર પડી જશે ક્યુ કમ્પ્લીટ છે, ક્યુ ઇનકમ્પ્લીટ છે. આ રીતના જ યાદ રાખજો એટલે તમને MCQ તમને ગમે ત્યારે પૂછાય તો તમને કોઈ પણ પ્રકારની અગવડતા પડે નહીં અને તમને સીધું યાદ આવી જાય. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે સ્પેસેલોથેકા ક્રુએન્ટા ફૂગ દ્વારા જુવારમાં કયા અંગારીઓ એટલે કે સ્મોટ છે એ તમને જોવા મળે છે? ઓપ્શન A ગ્રેન સ્મોટ, ઓપ્શન B લૂઝ સ્મોટ, ઓપ્શન C લોંગ સ્મોટ એટલે કે લાંબો અંગારીઓ, ઓપ્શન D છે હેડ સ્મોટ એટલે કે ડોકાનો અંગારીઓ. બરાબર, જુવારમાં પહેલા તો તમને ખબર હોવી જોઈએ કેટલા પ્રકારના સ્મોટ આવે. તો આજે 4 પ્રકારના સ્મોટ છે ને એ જુવારમાં આવે છે. બરોબર, એ તો ખાસ યાદ રાખજો. જુવારમાં 4 પ્રકારના છે એ સ્મોટ જોવા મળે છે, જે સાદા છે. દાણાનો અંગારીઓ મતલબ સાદા નામ છે. દાણાનો અંગારીઓ, અનાવૃતનો અંગારીઓ, લાંબો અંગારીઓ અને ડોકાનો અંગારીઓ. બરાબર, લૂઝ સ્મોટ છે આમાં આવે છે એટલે એવું ન સમજતા કે ભાઈ લૂઝ સ્મોટ છે આ ઇન્ટરનલી સીડબોર્ન હશે. નહીં, આ ઇન્ટરનલી સીડબોર્ન નથી. ખાલી લૂઝ સ્મોટ છે આપણે ઘઉંમાં આવે છે ને તે ઇન્ટરનલી એટલે કે આંતરિક બીજજન્ય રોગ છે. આ આંતરિક બીજજન્ય રોગ નથી. તો હવે તમને પૂછ્યું કે સ્પેસેલોથેકા ક્રુએન્ટા જે ફૂગનું વૈજ્ઞાનિક નામ છે એ કયો અંગારીઓ કરે છે, એ કયો સ્મોટ કરે છે? તો યાદ રાખજો એ લૂઝ સ્મોટ. બરોબર, અનાવૃતનો જે અંગારીઓ છે એનો રોગ છે એ આ સ્પેસેલોથેકા ક્રુએન્ટા ફૂગ દ્વારા થતો હોય છે. ઘઉંમાં જે થતો હતો તે પુસ્ટિલાગો ન્યુડા ટ્રિટિસી દ્વારા થતો હતો, તે આના દ્વારા થતો નહોતો. સ્પેસેલોથેકા ક્રુએન્ટા છે જે અનાવૃતનો અંગારીઓ જે જુવારમાં થાય છે તે આપણે આ સ્પેસેલોથેકા ક્રુએન્ટા ફૂગ દ્વારા થાય છે. ત્યાર પછીના બીજા જે 3 આપણે અંગારીઓ છે તે પણ તેના વિશે ચર્ચા ખાલી કરી લઈએ કે કોના દ્વારા થાય છે. તો પેલું છે ગ્રેન સ્મોટ. બરોબર, જેને દાણાનો અંગારીઓ કહીએ છીએ તેને કવર્ડ સ્મોટ. બરોબર, કવર્ડ સ્મોટ પણ કહેતા હોઈએ છીએ, કવર સ્મોટ પણ કહેતા હોઈએ છીએ. અને તે છે સ્પેસેલોથેકા સોરગી. બરોબર છે, ઉપરની જે જીનસ છે સેમ પણ એનું સ્પીસીસ શું છે? સોરગી દ્વારા છે, સોરગી. બરોબર છે, એના દ્વારા છે ગ્રેન સ્મોટ થાય છે. ત્યાર પછી છે લોંગ સ્મોટ. તે કોના દ્વારા? તો એક ટોલિપોસ્પોરિયમ એનહનબર્ગી. બરોબર છે, ટોલિપોસ્પોરિયમ એનહનબર્ગી છે એના દ્વારા થતો રોગ છે. અને ત્યાર પછીનું છે હેડ સ્મોટ. એ છે સ્પેસેલોથેકા રેલિયાના. બરોબર છે, જેને સ્પોરિસોરિયમ રેલિયાના પણ કહેતા હોઈએ છે. એ ફૂગથી છે થતો હોય છે. તો એક મેઇન વસ્તુ આમાં શું યાદ આવે? જે લોંગ સ્મોટ છે ને, જે લાંબો છે ને, એનું સાયન્ટિફિક નામ, જેનું વૈજ્ઞાનિક નામ અલગ જ છે, ટોલિપોસ્પોરિયમ એનહનબર્ગી ફૂગ દ્વારા થતો હોય છે. તો આ 3 જે હેડ સ્મોટ, લૂઝ સ્મોટ અને ગ્રેન સ્મોટ છે તે સ્પેસેલોથેકા જીનસ દ્વારા થતો હોય છે, જેની સ્પીસીસો ખાલી અલગ અલગ છે. જો ક્રુએન્ટા દ્વારા પૂછે તો એમાં આવશે લૂઝ સ્મોટ, સોરગી દ્વારા પૂછે તો એમાં આવશે ગ્રેન સ્મોટ અને રેલિયાના. બરોબર છે, રેલિયાના એનાથી પૂછે તો એ થશે હેડ સ્મોટ. તો આ 4 પ્રકારના જે અંગારિયા છે તમને જુવારમાં જોવા મળે છે. અને આ અંગારિયામાંથી જે જુવારના અંગારિયા છે તેમાંથી ક્વેશ્ચન છે એક હંમેશા પૂછાતો હોય છે. બરોબર, પેથોલોજીના રોગશાસ્ત્રમાં આ જ બધા છે મોસ્ટ કોમન MCQ પૂછાવાના ચાન્સીસ રહેતા હોય છે. ત્યાર પછીનો છે ઘઉંમાં જે કાળો ગેરુ બ્લેક રસ છે એનો લિંગી બીજાણુ એટલે કે સેક્સ્યુઅલ સ્પોર છે કયો છે? આ જે નીચે આપેલા સ્પોર છે બધા સાચા જ છે. બરોબર, યુએલોસ્પોર, એસ્યોસ્પોર, પિક્નિયોસ્પોર કે ટિલિયોસ્પોર. પણ એમાંથી સેક્સ્યુઅલ સ્પોર એટલે કે જે લિંગી બીજાણુ છે એ કયો છે એ તમારે કહેવાનું છે. આપણે બ્લેક રસ કાળા ગેરુ વિશે વાત કરી લીધી, કોના દ્વારા થાય છે? બરોબર છે, પક્ષીનિયા ગ્રામિનીસ ટ્રિટિસિસ જે ફંજાઈ છે તેના દ્વારા આપણે બ્લેક રસ થતો હોઈએ છે. યાદ રાખજો કે આ બ્લેક રસમાં છે ને 5 પ્રકારના સ્પોર. બરોબર છે, 5 પ્રકારના સ્પોર છે એ ઉત્પન્ન થતા હોય છે. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરોબર, જેમાં સ્પર્મેસી આવશે. બરોબર છે, પછી છે એસ્યોસ્પોર, પિક્નિયોસ્પોર, ટિલિયોસ્પોર, યુએડિયોસ્પોર. બરોબર, આ બધા આ પિક્નિયોસ્પોર, એસ્યોસ્પોર, યુએડિયોસ્પોર, ટિલિયોસ્પોર અને હજી એક આવશે બેઝિડિયોસ્પોર. બેઝિડિયોસ્પોર. બરોબર, આ 5 પ્રકારના સ્પોર છે તમને ઘઉંના જે કાળો ગેરુ છે બ્લેક રસ છે તેમાં તમને જોવા મળશે.
અને જે સેક્સ્યુઅલ આમાંથી તમને કહે તો તમે યાદ રાખજો, જે ટિલિયોસ્પોર છે તે એનો સેક્સ્યુઅલ છે. અને આપણે બ્લેક રસમાં આગળ વાત કરેલી હતી કે એનો જે આપણે અલ્ટરનેટ હોસ્ટ કયો છે તો બાર્બેરી છે તેનો અલ્ટરનેટ હોસ્ટ છે. એ પણ તમારે યાદ રાખવાનું છે, બરોબર છે. જેમાં એસિયોસ્પોર અને પિક્નિયોસ્પોર છે, જે આ એસિયોસ્પોર અને જે પિક્નિયોસ્પોર છે ને એ તમને બાર્બેરી ઉપર જોવા મળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે એક એવો છે કે યુરોસ્પોર છે, મતલબ તમને એમ પણ પૂછે કે ઘઉંના કાળા ગેરુમાં છે રિપીટિંગ સ્પોર, એટલે કે વારંવાર એ સ્પોરથી તમને રોગ થતો હોય એ રિપીટિંગ સ્પોર કયો છે તો એનો સાચો જવાબ આવશે યુરોસ્પોર. એને તમે રિપીટિંગ સ્પોર એટલે કે વારંવાર એના દ્વારા છે રોગ થાય છે, તમે મતલબ ઘઉંમાં કાળો રોગ છે વારંવાર થતો હોય, રિપીટિંગ સ્પોર કયો કહેવાય તો યુરોસ્પોર છે, એને તમે રિપીટિંગ સ્પોર પણ કહે છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી છે બાજરીના અર્ગોટ રોગના સ્ક્લેરોસિયા કાળી કડક ગાંઠો હોય છે અને બીજમાંથી અલગ કરવા માટે તેને શેમાં તરત મૂકીને દૂર કરી શકાય છે? ઓપ્શન એ બ્રાન્ડ સોલ્યુશન એટલે કે મીઠાનું દ્રાવણ, ગ્લિસરોલ, રાઈનું તેલ કે કેરોસીન. આ એક મેનેજમેન્ટનો ક્વેશ્ચન છે કે બાજરીમાં તમે આગળ વાત કરી કે અર્ગોટ જે ડિઝીઝ આવે છે એમાં તમને ખબર હોય તમે એમાં શું થાય કે એનો જે બાજરીનો જે ડુંડું હશે, જેના બીજ હશે ને એમાં સ્ક્લેરોસિયા એટલે કે એક પ્રકારનું આપણે સ્પોર જ ગણીએ છીએ કે એ ગાંઠો છે તમને ત્યાં જોવા મળે છે. હવે ગાંઠોને જે સારા જે બીજ હશે એનાથી અલગ કરવા માટે કઈ પ્રકારની મેનેજમેન્ટ વાપરવામાં આવે છે તો યાદ રાખજો, તેમાં મીઠાનું દ્રાવણ છે એ વાપરવામાં આવે છે. મીઠાના દ્રાવણમાં તમે આ જે બધું મિક્સ હશે, જે ડુંડીના જે સ્ક્લેરોસિયા અને બાજરીના જે બી હશે એ બધા ભેગા થઈને એમાં રાખવામાં આવશે તો આ સ્ક્લેરોસિયા રહ્યા ને એ ખૂબ જ હલકા હશે, એટલે એ શું થશે કે પાણી છે ને જે મીઠાનું પાણી એમાં તરવા માંડશે અને જે સારા એવા હશે બીજ એ બધા નીચે બેસી જશે અને તમે એને જે બીજ છે તમે એને અલગ કરી શકો છો અને તમે એનો ઉપયોગ વાવણી માટે કરી શકો છો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે ડાંગરમાં થતો પ્રખ્યાત ખૈરા રોગ શેની ઉણપથી થાય છે? બરાબર, શેના ખામીથી થાય છે? ઓપ્શન એ લો આયર્ન, ઓપ્શન બી કેલ્શિયમ, ઓપ્શન સી ઝીંક અથવા તો જસત કે ઓપ્શન ડી મેંગેનીઝ. તમારા જે પેપર છે એમાંથી એક ક્વેશ્ચન પેથોલોજીમાં આમાંથી પણ હશે કે ફિઝિયોલોજીકલ ડિસઓર્ડર એટલે કે આપણે જે ન્યુટ્રિયન્ટ છે એના જે ડેફિશિયન્સીના કારણે થતો હોય કે એના વધારાના કારણે થતો હોય તો એ રોગનો એક ક્વેશ્ચન પણ MCQ તમને પૂછાવાના ચાન્સીસ રહે છે. 99% તમને આ પૂછી શકે છે. એમ નહીં કે આજ જે ડાંગરમાંથી એ જ પૂછી શકે, તમને બીજા પણ પૂછી શકે છે. એનો પણ આપણે અલગથી એક લેક્ચર લેશું, એમાં તમને સમજાવી દઈશ બધાય. તો આમાં છે જે ખૈરા ડિઝીઝ છે એ કયા જે ન્યુટ્રિયન્ટ છે તેના ઉણપથી થાય છે તો યાદ રાખજો જે ઝીંક છે, બરાબર, જસત, તેના ઉણપથી આ ખૈરા રોગ થતો હોય છે. અને આ ખૈરા રોગમાં હજી એક વસ્તુ તમને MCQ પૂછાય કે ડાંગરમાં જે ખૈરા રોગ છે જે ઝીંકથી ઉણપથી થાય છે એ કોને શોધેલો તો યાદ રાખજો વાયલ નેને, બરાબર, સાયન્ટિસ્ટનું નામ છે વાયલ નેને. અને ક્યાં તો પંતનગરમાં છે આની શોધ છે સૌ પ્રથમ વાર કરેલી હતી, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે રાઈ જે સરસવ છે જેમાં સફેદ ગેરું વ્હાઇટ રસ્ટ આવે છે એ કેવા પ્રકારનો રોગ છે? ઓટોસિયસ, સ્યુડોરસ, હિટ્રોસિયસ કે મોનોસિયસ? આપણે રસ વિશે આ લેક્ચરમાં જાજી વાત કરેલી, આગળ પણ રસ વિશે કીધું હતું. પહેલા જ MCQમાં તમને સફેદ ગેરું વ્હાઇટ રસ વિશે તમને આપેલું હતું, જેમાં આપણે લીટી કરી દીધી કે એ રસ છે એ તમને ઘઉંમાં જોવા મળતો નથી. પણ આ રસ છે શેમાં? રાઈ જે સરસવ છે, બરાબર, ક્રુસિફેરસ જે પ્લાન્ટ છે તેમાં તમને આ જોવા મળશે, જેને સફેદ ગેરું છે. એને કેવા પ્રકારનો રોગ તો યાદ રાખજો તે સ્યુડોરસ છે. એક ખોટો રોગ કહેવાય ને, ખોટો ગેરું, આભાસી ગેરું છે એ આપણે આ વ્હાઇટ રસ છે. બાકી બધાના જે રસ છે એ બધા સાચા રસ છે. અને સ્યુડોરસ શું કામ કહેવામાં આવે છે? કેમ કે આ જે સફેદ ગેરું છે ને તે આલ્બ્યુગો કેન્ડિડા નામના ફૂગથી થાય છે, બરોબર, આલ્બ્યુગો કેન્ડિડા ફૂગથી થાય છે. અને આ આલ્બ્યુગો કેન્ડિડા છે ને એ ક્યાં કુળમાં આવે છે તો યાદ રાખજો તે છે ને ઉમાઇસેસ કુળ, બરોબર છે. આપણે સાયન્ટિફિક ક્લાસિફિકેશન એટલું બધું પૂછાતું નથી, પણ તમને ખાલી સમજાવવા માટે કહું છું કે આલ્બ્યુગો કેન્ડિડા છે એ ઉમાઇસેસ ફૂગમાં આવતી, મતલબ એના કુળમાં આવતી આ ફૂગ છે. જ્યારે બીજી બધી જે રસ્ટ છે, બીજી બધી જે ગેરું છે, જેને આપણે કાળી ગેરું, પીળી ગેરું કે કથ્થઈ રંગની જે ગેરું છે એ બધા છે ને કેમાં આવે છે? એ બધા આપણે
બેઝિડોમાઇસેસ જે ફૂગનું કુળ છે ને એમાં તમને જોવા મળે છે. આ એક જ એવી ગેરુ છે જે ઓમાઇસેસ ફૂગમાં છે, એટલે તેને આપણે સ્યુડોરસ એટલે કે ખોટો ગેરુ કહીએ છીએ. આમાં ઓટોસિયસ એટલે શું થાય કે કોઈ પણ આપણે ગેરુ છે એ એક જ પ્લાન્ટ ઉપર, એટલે કે ધારો કે કોઈ એક જ પ્લાન્ટ ઉપર છે એ પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરી દે તો તેને ઓટોસિયસ કહીએ છીએ, બરોબર. એનું સારામાં સારું ઉદાહરણ હોય તો લિનસીડ રસ, જેને આપણે અળસીનો અળસી એનો ગેરુ છે એનું ખાસ ઉદાહરણ છે આખું ઓટોસિયસ રસ. અને હિટ્રોસિયસ એટલે શું કે ભાઈ બીજા પ્લાન્ટમાં એ ગેરુના જીવન ચક્ર પૂર્ણ કરવા માટે બીજા પ્લાન્ટની જરૂર પડે, જે મેઇન પ્લાન્ટ છે એના કરતાં બીજો પ્લાન્ટમાં જરૂર પડે. જેનું ઉદાહરણ આપણે આગળ જોઈએ કયું, ઘઉંમાં જે આપણે રસ્ટ આવે છે તે બધા બ્લેક રસ્ટ છે તેને તમને ખબર, આપણે શું વાત કરેલી હતી કે બ્લેક રસ્ટને બીજા કયા પ્લાન્ટ ઉપર, બારબેરી પ્લાન્ટ ઉપર છે એનું જીવન ચક્ર પૂર્ણ કરી શકે છે. ત્યાર પછી આપણે જે સ્ટ્રીપ રસ્ટ હતી, બરોબર, જે યલો રસ્ટ હતી, જે બ્રાઉન રસ્ટ હતી, બરોબર, કથ્થઈ રંગની જે હતી તે કેમાં, તે થેલિક્ટ્રમ સ્પીસીસનો જે વનસ્પતિ છે તેમાં પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરતી હતી, તો તેને આપણે હિટ્રોસિયસ રસ્ટ કહેતા હોઈએ છીએ. તો આ રસ્ટ વિશે તમને ખબર હવે બધી પડી ગઈ હશે એવી હું આશા રાખું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય, આ MCQની સિરીઝ ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, મારી ચેનલ સાથે ના જોડાયા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ જ રીતના હજી પણ આપણે MCQની સિરીઝ ચાલુ રાખવાના છીએ અને આ જ રીતના તમને ડિટેલમાં સમજાવીશ, જેનાથી તમને તમારા જે કન્સેપ્ટ છે એ બધા ક્લિયર કરાવી દેશે. અને કન્સેપ્ટ જ મેઇન છે. તમે ગમે એટલું વાંચશો એમાંથી તમને તમારા રોગ યાદ નહીં રહે, પણ આ રીતના કન્સેપ્ટ ક્લિયર કરેલા હશે, કઈ રીતના MCQ પૂછાય છે, કેમાંથી કયો MCQ પૂછાય છે એ બધી તમને ખબર હશે તો તમને બીજું કોઈ કરવાની જરૂર પડશે નહીં. આ જ રીતના આપણે આ રોગશાસ્ત્ર છે તે ભણવાના છીએ. અને આપણે 200 માર્કની મોક ટેસ્ટ છે એ આપણે કૃષિકલ્પ એપ્લિકેશનમાં મૂકેલી છે, તો ફ્રીમાં છે, એ દઈ આવજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે. કોઈ પણ જાતનો ઇસ્યુ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ અત્યારે બંધ છે, 22 તારીખ પછી એ રેગ્યુલર ચાલુ થઈ જવાની છે. તમે આ ટેલિગ્રામ ચેનલની લિંકમાં પણ તમે જોઈન થઈ જજો, જેથી તેમાં MCQ ડેઈલી મૂકવામાં આવે છે તે તમે સોલ્વ કરી શકો અને તમે તમારા જે વાંચેલું છે તેનું મૂલ્યાંકન કરી શકો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.